અમારે હગરામભાઈ ના ઘરે અમારે હગરામભાઈ ને આંગણે આજ એક રૂડો અવસર આવ્યો હોય મારા બાપ. કારણ કે કેવત ની માલિપા કીધું છે ને ભલામણા કે કર્મે લખાય કીતા સઠી ના સુકે નહીં, ઉંડર કરીએ હજાર તો આખરે આંખોની આડા હોય મારા બાપ. પણ જે જેની માથે દુઃખની વેળા પડવાની હોય ને ભલામણા, જે જેની માથે દુઃખના વાદળા ઘેરાણા છે ને મારા બાપ, આ એને ખબર છે. કહેવતમાં નથી કીધું કે વીતી જાણે પરવીતી કોણ જાણે. પેલાના સમયની માલિપા આપણા વડવા જે દુઃખ ભોગવીને ગયા ને એવું નથી, પણ અત્યારે આ સમયની માલિપા એવા દાખલા ઘણા બની ગયા કે અત્યારે હાલની માલિપા પોતે દુઃખ ભોગવી કાઢવી અને આ ધરતી માથે જીવી રહ્યા હોય. પણ કહેવતમાં કીધું છે ને કહેવતની માલિપા કીધું છે ને કે સુખીએ વાવી વાડી જેના દુખિયા ઉગે છોડવા, સુખીએ વાવી વાડી જેના દુખિયા ઉગે છોડવા, લાગે કરમની લીલાટેમાં કેને દોહ દેવા જવો. પોત પોતાના કર્મની લાગી હોય ને એમાં કોઈને દોહ દેવાતો નથી મારા બાપ. દોહ દેવાતો નથી એવા અમારે બારિયા પરિવાર, અમારે બારિયા પરિવાર મારા દાદા મોહનની દેવી કહેવાય, મારા દાદા મોહનની દેવી કહેવાય, મારા દાદા સિદ્ધુની દેવી કહેવાય. હે મેડીમાં ખોડિયાલ મેડી મારા દાદા ભેરવવીર, મારા દાદા ભેરવવીર ઉડા મારા બાપ માવજીની દેવી, મારા બાપ માવજીની દેવી. એક દી નટવરની જગ્યા માથે મારા દાદા માવજીનો ઉજળો વ્યવહાર તને સાંભળ્યો હશે ને, મારા દાદા મોહનનો વ્યવહાર એથી તને સાંભળ્યો હશે ને કે હાલો હાલો મારી વિશ્વાહી વસ્તી હાલો, હાલો મારી વિશ્વાહી વસ્તી હાલો. એક દી નટવરની જગ્યા માથે અઢી પાણાનું મંડાણ માંડી કાઢવી અને એક દી 52 ગજનો નેજો સડાવો, ઝુક જાય ઝુકના પાયા જાય, એક દી માંડી એટલે મંડાણ જો ઝાખું પડવા દઉં અને એક દી 52 ગજનો નેજો જો સડેલો નમવા દઉં ને તેથી મને ખોડિયાર મેડી મને દાદા ભેરવીને જગ્યાની માલિકા કોઈ ઓળખે નહીં મારી ના, જગ્યાની માલિકા કોઈ ઓળખે નહીં મારી ના. અને એવા અમારે પૂરા જગદીશભાઈ કહેવાય. અમારે હગરામભાઈ ના દીકરા 3 મોટા અમારે જગદીશભાઈ, એથી નાના જોવો તો અમારે દીપાભાઈ અને સૌથી નાના જોવો ને તો અમારે મીઠાભાઈ. એની માલિપા અત્યારે 3 ભાઈઓની માલિપા અત્યારે જોવો ને મારા બાપ
તો અમારે જગદીશભાઈ પોતે મોટા ઘરનું ગામેતરું કરી કાઢવી, પોતાના ભાઈઓનો ભાવ મેલી, પોતાની માની મમતા મેલી કાઢવી, પોતાના બાપનો સાયો મેલી કાઢવી અને ભગવાનના ઘરની આવી ફૂટીને મારા બાપ બધાની વાટે હાલી નીકળ્યા છે. જો તો ખરા મારી નાય તો કે પોતાના પેટના ધંધા માટે ક્યાં બગસરા ને ક્યાં સરસ્યા, પોતાના હુંડલાની માલિપા ઉસળા લઈ કાઢવી, પોતાના બસરાને લઈ કાઢવી અને સરસ્યાની જગ્યા માથે પોતે ભાગ્યું રાખી કાઢવી પડ્યા છે. 5 થી 10 દી ગયા છે એને એમ થયું હશે કે હાલો ને આપણે બધાય મળી કાઢવી અને આપણા બાપના ઘર સુધી આટો તો મારી આવી. અમારે જગદીશભાઈ પોતાના ઘરેથી તેના પત્ની અને 2 દીકરીને 1 દીકરો આખું પરિવાર હરીશાથી જોવો તો હાલ્યું આવે છે. ક્યાંય હુડકાની માલિપા મારા બાપ આવી ક્યાંય એને ખબર હતી કે છેલ્લા પહેલા હું મારા ભાઈઓના દર્શન નહીં કરી શકું, છેલ્લા પહેલા હું મારા બાપને નહીં મળી શકું. પણ પોતે હાલ્યા આવે છે મોટરસાઇકલ લઈ કાઢવી અને હામાપુરના રોડ માથે પોતાનું ગોજારું અકસ્માત થયું હોય છે. આઈસરની હારે પોતાની ગાડી અથડાતા પોતાનું પ્રાણ પંખીડું ઉડી ગયું મારા બાપ. પોતે જગદીશભાઈ તો વ્યાઈ ગયા પણ એની દીકરી ઉર્મિલા એનો હોતન પણ જીવડો રહ્યો છે. અહીંયા પોતાના ઘર સુધી નો પૂગી ગયા. આવું વધ વચ્ચે જોવો તો પોતાનું ગોજારું અકસ્માત થઈ કાઢવી પોતાના બાપ દીકરીનો જીવડો વિયો ગયો મારા બાપ. અને આજે આ એનો અવસર આવ્યો હોય. જગતની માલિપા કીધું છે ને કે ભાઈ મરે ભવ હારીએ જેને તેની મરે 10 દાય, જેના નાનપણની માલિપા માવતર મરે ને એને શારે દશના વાવા. અત્યારે અમારે જગદીશભાઈ ને ઘેરે જોવો તો 1 દીકરી ને 1 દીકરો છે અમારા બાપ. બે બેનું ને 1 દીકરો હતો પણ એની માલિપાથી 1 બેન તો પોતે વિયાઈ ગયા છે એના બાપા રે. અમારે ઉર્મિલા બેન અમારે જગદીશભાઈ હારે હલાઈ ગયા અને ઈથી નાની અમારે બેન જોવો ને તો જલપા બેન અને પોતાનો દીકરો નાનો જોવો તો ખરા મારા બાપ જેનું નામ જયરા જાય
પોતાના બાપની સાયા જોઈ નથી, પોતાના બાપનો ભાવ જોયો નતો, પોતાના બાપની આંગળી પકડી કારવી હાલતા શીખ્યો નતો ને, તા અમારે જયરાજભાઈ ને છોડી કારવી અને અમારે જગદીશભાઈ મોટા ઘરનું ગામેતરું કરી હાલાઈ ગયા હે. કેવતની માલિપા કીધું છે ને મારી નાય કે હતું ને હારી ગયા જેને ખજીને પડી ગઈ ખોટ, રાખનું રતન ગયું રોડ ઓલું પાદર આવી ખોવાણો હે. મારા બાપ આવું તો અમારે હકમાં હકરામભાઈએ મનની માલિપાએ વિચાર્યું નહીં હોય, પણ પોતાની માથે જોવો ને તો દુઃખના ડુંગર તૂટી પડ્યા હે. જીતવા એ મારા બાપ મોહનની દેવી, મારા દાદા શીખુ નવરાત્રીની દેવી જોતો કરી, મારા મને હકરામિયા માથે આવા દુઃખના ડુંગર તોડવાતા હે કે જગ્યાની માલિપા મારું તો નહીં, પણ અમારા જગદીશના પહોળાનું કોણ ધણી બનશે હે. ખેતી મંત્રી રાજે મારી માં ખોડિયાર મેડી મારા દાદા ભેરવવીર આવી કારી ઉભા રહી ગયા છે ને, રવા દે મારા વિશ્વાહી હકરામિયા રવા દે. અને દાદા ભાવજીની દેવીને એકની નબળા ટપોરા મારમાં બેટા જગ્યાની માલિપા એ જગદીશો તારો નતો પણ મારો હતો, અને જગ્યાની માલિપા એકની હાથ ગાય અને હું આપે ખોડિયાર મેળી દાદા ભેરવવીર એક દીધો લાવી કાઢવી ઉભો ન રાખું, અને તારા કુટુંબની માલિપા જેથી ખવામાં ખોટું પડવા દઉં ને, પછી મને ખોડિયાર મેળી મને દાદા ભેરવવીર ને જગ્યાની માલિપા કોઈ ઓળખે નહીં મારી નાય, માલિપા કોઈ ઓળખે નહીં. આપણે માતાજીની જય બોલી અને પછી પ્રોગ્રામનો આગળ વધારી મારા બોલી ખોડિયાર માના નામની. જોકે ભાઈ ખરસ તો અમારા હકરામભાઈએ કર્યું છે. આ બધી આવેલી મારી નાચ તમામ મહેમાનો એને કોઈ તો નથી કર્યું. જે સારું લાગે ફૂલ ફૂલની પાકડી દઈ કાઢવી અને આ કાર્યક્રમને વધારજો, પણ એક જય બોલવા માટે બધાયના ખાલી હાથ હિસા જોઈ. બોલી ખોડિયાર માના નામની, મા મેલડીના નામની, દાદા ભૈરવીના નામની, શીખુ દાદાના નામની, મોહન દાદાના નામની, માવજી દાદાના નામની, દાદા રખાના નામની, મા શારબાઈ ઉમાના નામની, બોલી મળી
આરતી એ બગસરા ગામે થાય દીવડા જગમગ જગમગ થાય
રાઘવ દાદા વિડિયો, આ રાઘવ દાદા